નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો। યોગેશ્વર શ્રી કૃષ્ણ, જી હા, યોગેશ્વર શ્રી કૃષ્ણની વાતો આપણે એટલા માટે કરીએ છીએ કેમ કે આપણે જે બાલકૃષ્ણને પૂજા કરીએ છીએ, અર્ચના કરીએ છીએ, તે બાલકૃષ્ણ છે એ એક યોગેશ્વર છે। બાલ રૂપમાં લીલા કરી છે, પરંતુ તેના જે ક્રિયાકર્મ છે એ કોઈ સામાન્ય વ્યક્તિ કરી શકે તેવા નથી અને એના માટે જ એને યોગેશ્વર શ્રી કૃષ્ણ કહ્યું છે। કેમ કે આ જે ક્રિયાઓ કર્મ બધા જે કર્યા છે, કાર્યો જે બધા કર્યા છે એ એમની ખૂબ નાની ઉંમર હતી ત્યારે કર્યા છે અને મિત્રો એ હંમેશા આપણે યાદ રાખવું જોઈએ। એટલા માટે જ એને યોગેશ્વરના રૂપમાં આપણે પૂજા કરવી જોઈએ અને સુદર્શન ચક્રધારી શ્રી કૃષ્ણની અત્યારે પૂજા કરવાનો, અર્ચન કરવાનો સમય આવી ગયો છે અને એના માટે જ અત્યારે એમના જે શૂરવીરતા ભર્યા જે સાહસો અને કૃત્ય છે એ જ આપની સમક્ષ હું લાવવા માટે પ્રયાસ કરી રહી છું કે જેથી કરી અને કોઈ એને બાલકૃષ્ણ સમજી અને ભૂલ ન કરે કે કોઈ સામાન્ય બાળક નથી, સામાન્ય કૃષ્ણ નથી અને સામાન્ય માણસ નથી, પરંતુ એ સાક્ષાત ભગવાન છે। તો આવો મિત્રો, આજે આપણે એની વાત કરીએ આગળ। તો એના માટે મિત્રો આપણે આ કડીમાં જો આપને પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર કરી દેજો। સાથે સાથે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે બેલ આઇકનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા। આવો આપણે જાણીએ આગળ। ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં અનેક લીલાઓ કરતા હતા। એક દિવસ પોતાના મિત્ર ગ્વાલ બાળકો સાથે તેઓ યમુના કિનારે ગયા। તે દિવસે બલરામજી તેમની સાથે ન હતા। એ સમય હતો કે જેઠ અષાઢની ગરમીથી ગાયો અને ગોપ બાળકો બહુ ત્રસ્ત થઈ રહ્યા હતા। પાણી વિના તેમના કંઠ સુકાતા હતા, તેથી તેમણે યમુનાજીનું વિષયુક્ત જળ પી લીધું। તેમને એ વાતનું ધ્યાન રહ્યું નહીં અને તે વિષવાળા જળનું પાન કરતાં જ બધી ગાયો અને ગોપકુમારો પ્રાણહીન થઈ અને યમુના કિનારે પડી ગયા। તેમની આવી અવસ્થા જોઈ અને યોગેશ્વરોના પણ ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના અમૃત વરસાવનારી દ્રષ્ટિથી તેમને જીવિત કરી દીધા। તેમના સ્વામી અને સર્વસ્વ તો એકમાત્ર શ્રી કૃષ્ણ જ હતા। ચેતના આવી હતી તે બધા જ ઊભા થઈ ગયા અને આશ્ચર્યચકિત થઈ અને એકબીજા તરફ જોવા લાગ્યા અને છેવટે તેમણે એ જ નિશ્ચય કર્યો કે અમે વિષયુક્ત જળ પીવાને કારણે મરી ગયા હતા, પરંતુ અમારા શ્રી કૃષ્ણએ પોતાના અનુગ્રહપૂર્ણ દ્રષ્ટિથી અમને ફરીથી જીવિત કર્યા। તો મિત્રો, આ છે યોગેશ્વર શ્રી કૃષ્ણ અને એની માયા અને કૌતુક। આ રીતે બધાને શ્રી કૃષ્ણ પર પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા બેસી ગયા, સર્વ ગોપ બાળકોને પણ। ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે મહાવિષધર કાલિય નાગે યમુનાજીના જળને વિષયુક્ત દૂષિત કરી દીધું છે, ત્યારે યમુનાજીને શુદ્ધ કરવાના વિચારથી તેમણે તે સર્પને કાલિંદીના ધારામાંથી દૂર કર્યો। આ વિષયમાં મિત્રો આપણા બધાના જે સવાલો હોય છે એ જ સવાલ પરીક્ષિત રાજાને પણ થયો અને એમણે પૂછ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ યમુનાજીના અગાધ જળમાં કાલિયાને સી રીતે નાખ્યો? બીજું કાલિયા નાગ તો જળચર જીવ ન હતો। આવી સ્થિતિમાં તે અનેક યુગો સુધી જળમાં કેમ અને શા માટે રહ્યો? બ્રહ્મ સ્વરૂપ મહાત્મન ભગવાન અનંત છે, તેઓ પોતાની લીલા પ્રગટ કરી અને સ્વચ્છંદ વિહાર કરે છે। ગોપાલ રૂપમાં તેમણે જે ઉદર લીલાઓ કરી છે તે તો અમૃત સ્વરૂપ છે, ભલા તેના સેવનથી કોણ તૃપ્ત થઈ શકે છે? પરીક્ષિતના આ સવાલનો જવાબ છે એ સુખદેવજી મહારાજ કહે છે કે યમુનાજીમાં કાલિય નાગનો ધરો છે, તેનું જળ કાલિય નાગના વિષાગ્નિથી ખળખળ ઉકળ્યા કરે છે ત્યાં સુધી કે તેના ઉપરથી ઉડનારા પક્ષીઓ તે જ્વાળાથી બેભાન બની અને તેમાં પડી જતા હતા। તેના તીવ્ર વિષવાળા જળના ઉત્તુંગ તરંગોમાંથી ઉડી ઉડી અને જલબિંદુ પવન સાથે જ્યાં જ્યાં કિનારા ઉપર પડતા હતા ત્યાંના પશુ પક્ષી, પ્રાણીઓ, વૃક્ષો અને વેલાઓનો નાશ થઈ જતો હતો। ભગવાનનો અવતાર તો દુષ્ટોનું દમન કરવા માટે જ થાય છે। જ્યારે તેમણે જોયું કે તે સાપના ઝેરનો વેગ બહુ પ્રચંડ છે અને તે ભયાનક વિષ જ તેનું મોટું બળ છે તથા તેના કારણે મારા વિહાર સ્થાન યમુનાજી પણ દૂષિત થઈ ગયા છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ
કેળ બાંધી અને એક બહુ ઊંચા કદંબના વૃક્ષ પર ચડી ગયા અને ત્યાંથી પહેલવાનની માફક સાથળ પર તાલ ઠોકી અને તે વિષયુક્ત જળમાં કૂદી પડ્યા. યમુનાજીનું જળ સાપના ઝેરને લીધે પહેલેથી જ ઉકળી રહ્યું હતું. તેના તરંગો લાલ પીળા અને ભયંકર રીતે ઉછળી રહ્યા હતા. પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના કૂદી પડવાથી તેનું જળ વધારે ઉછળવા લાગ્યું અને તે સમયે કાલિયધરાનું જળ આમ તેમ ઉછળી અને 400 હાથ સુધી ફેલાઈ ગયું. અચિંત્ય અનંત બળશાળી ભગવાન શ્રી કૃષ્ણ માટે આમાં કોઈ મોટા આશ્ચર્યની વાત ન હતી. હવે ભગવાન શ્રી કૃષ્ણએ કાલિયધરામાં કૂદી પડ્યા અને ત્યાર પછી એને કાલિય નાગને કેવી રીતે નાથ્યો એ મિત્રો આપણે જાણશું આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ભારત માતાની જય.